ગુજરાતમાં હાલ વરસાદે તો વિરામ લઈ લીધો છે, પરંતુ રસ્તા ઉપર પડેલા ખાડા છે એ લોકોને હાલાકી આપી રહ્યા છે। વાત વલસાડની કરીએ, જ્યાં કપરાડાથી સુથારપાડા હાઈવે બિસ્માર છે। કોન્ક્રીટવાળા હાઈવે પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે। કપરાડાથી નાસિકને જોડતો હાઈવે ખૂબ જ બિસ્માર હાલતમાં છે। રસ્તા પરથી ડામર ઉખડી જતા સળિયા દેખાવા લાગ્યા છે। બિસ્માર હાઈવે પરથી પસાર થતા અકસ્માતનો ભય લોકોને સતાવી રહ્યો છે। સુથારપાડાથી કપરાડા જતા વડી ગામે એક આ નાળું બન્યું છે। એ નાળુંમાંથી બધા સળિયા બહાર આવી ગયા છે અને એક ટ્રકમાંથી એ સળિયો છટકી અને અમારી કારમાં લાગ્યો। એટલે અમે જોવા ઊભા રહ્યા કે ભાઈ આ શું છે, આ કઈ જાતનું નાળું બનાવ્યું હશે। બધી ટ્રકો એટલી ધીમી સ્પીડે જાય છે કેમ કે દરેકને ડર રહે છે પોતાના ટાયરની અંદર આ સળિયો ઘૂસી ન જાય। તમે જો આ દિવસે તો માણસ સળિયા જોઈને ઊભા બી રહી જશે, રાત્રે શું કરશે? લોકો કેટલા અહીંયા અમારા સામે એક બે ગાડીમાં તો ઠોકાયા છે, જેથી પંચર પડતા બચ્યો અને સળિયા સામે નીકળેલા છે। ગાડી આવે છે એના ઓપોઝિટ સામે સળિયા છે। તમે વિચારો કે આમાં માણસ છે, ઠીક છે, 4 વ્હીલર મોટા વ્હીકલ છે એ તો કવર કરી લેશે, આમાં બાઇકવાળાને તો સીધું પગમાં કે શરીરમાં ઘૂસી જશે। તો એમાં આની જવાબદારી કોણ લે?